ભાવનગરની પ્રખ્યાત દાળપુરી બનાવવા માટે મેં અહીં 1 કપ દાળને 4 થી 5 કલાક માટે પલાળવા માટે મૂકી દીધી છે. દાળને થોડી વહેલા પલાળી દેવાથી દાળ જલ્દી ચડી જશે. આપણી દાળ બરાબર પલળી ગઈ છે. હવે તેને બાફવા માટે મૂકીશું. બાફવા માટે તેમાં થોડુંક નમક એડ કરીશું, થોડીક હળદર અને જેટલી દાળ હતી એટલે કે 1 કપ તેટલું જ પાણી એડ કરીશું. વધારે પાણી એડ કરવાનું નથી. પછી તેમાં સાથે બટાટાને પણ બાફવા મૂકી દઈશું. અહીં મેં 3 નંગ મીડિયમ સાઇઝના બટાટા લીધા છે. હવે તેને બાફવા માટે મૂકી દઈશું. મેં અહીં દાળ અને બટાટા બાફવા માટે મૂકી દીધા છે. 5 સીટીમાં આપણા દાળ અને બટાટા બંને બફાઈને રેડી થઈ જશે. ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ અને પછી ધીમી કરી નાખવી. દાળ બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. અહીં મેં 4 કપ લોટ લીધો છે. તમે તમારા ઘરના સભ્યો મુજબ લોટનું માપ લેવું. દાળપુરીમાં પૂરી મસાલા વગરની હોય છે, પરંતુ અમારા ઘરમાં બધાને મસાલાવાળી પૂરી ભાવે છે, એટલે અહીં હું થોડોક મસાલો એડ કરીશ. મસાલામાં થોડો હળદર પાવડર, થોડો લાલ મરચું પાવડર, થોડો ધાણા જીરું પાવડર અને થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશ અને લોટ બાંધીને રેડી કરીશું. અહીં થોડું તેલ એડ કરીશું જેથી કરીને આપણી પૂરી સોફ્ટ બને. બધું બરાબર મિક્સ કરીને આપણે લોટ બાંધીશું. લોટ ઢીલો નથી બાંધવાનો કે વધારે કડક નથી બાંધવાનો, પરંતુ થોડોક કડક રાખવાનો છે. આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે તેમાં થોડું તેલ ઉમેરીને એને થોડોક પૂણવીને 10 મિનિટને રેસ્ટ આપીશું. 10 મિનિટને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે દાળ વઘારી લઈશું. તમે જોઈ શકો છો બટેટા અને દાળ બંને બફાઈને રેડી થઈ ગયા છે. આપણી દાળ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે તેનો મસાલો કરીને વઘાર કરીએ. દાળની ગ્રેવી માટે મેં 1 નંગ ડુંગળી, ટમેટું, 3 નંગ મરચાં અને લસણ લીધું છે. હવે તેને ક્રશ કરી લઈશું. દાળના વઘાર માટે મેં અહીં 2 ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે. તેલ આવી જાય ત્યારે તેની અંદર 1 લાલ મરચું અને લસણ અને મરચાંની પેસ્ટ કરી તેને એડ કરી દઈશું. થોડુંક સંતળાઈ જાય પછી ડુંગળીની પેસ્ટ આપણે તેની અંદર એડ કરીશું. હવે તેની અંદર આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને બરાબર સંતળીશું. તમે જોઈ શકો છો આપણી ડુંગળી થોડીક ટ્રાન્સફર થઈ ગઈ છે. આ સમયે તેની અંદર ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને બરાબર તેમાં મિક્સ કરી લઈશું. ગ્રેવીની અંદર મેં અહીં મીઠું અને હળદર એડ કરી દીધા છે જેથી કરીને આપણી ગ્રેવી ફટાફટ ચડી જાય. આપણી ગ્રેવીને ત્યાં સુધી ચડવા દેવાની છે જ્યાં સુધી તેમાંથી બધું તેલ છૂટું ન પડી જાય. ત્યારબાદની પ્રોસેસ આપણે કરીશું. આપણી ગ્રેવી ચડીને રેડી થઈ ગઈ છે. હવે તેમાં થોડોક મસાલો કરીશું. મસાલામાં લાલ મરચું પાવડર,
એ બહુ આપણે તીખું નહીં કરીએ, કારણ કે તેની સાથે બટેટાનું શાક છે થોડુંક તીખું કરશું આપણે. થોડો ગરમ મસાલો તેને બરાબર મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે થઈ ચડવા દઈશું. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે. હવે આ સમયે આપણે તેની અંદર બફાયેલી દાળ એડ કરીશું. દાળને બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. દાળને થોડી મેશ કરતી જવાની છે, વધારે મેશ નથી કરવાની, આખી જ રહેવા દેવાની છે. દાળ પૂરીમાં દાળ આખી હોય છે, પણ થોડીક મેશ કરવાથી આપણો રસો થોડો ઘટ થશે. હવે તેની અંદર થોડુંક પાણી એડ કરીશું. પાણી વધારે એડ કરવાનું નથી. આપણી દાળ થોડી વ્યવસ્થિત મસાલા સાથે મિક્સ થઈ જાય એટલું પાણી એડ કરવાનું છે અને થોડી વાર હવે કૂક થવા દઈશું. આપણી દાળ રેડી થાય ત્યાં સુધીમાં આપણે બટેટાનો વઘાર કરી લઈશું. તેની માટે મેં 2 સ્પૂન તેલ લીધું છે. થોડું તેલ આવી ગયું છે. હવે તેમાં થોડુંક જીરું નાખીશું, થોડીક હિંગ અને બટેટાનો વઘાર કરી નાખીશું. એક બટેટું મેં અહીં અડધું સાઈડ પર રહેવા દીધું છે, તેને આપણે મેશ કરીને નાખીશું. તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર 2 ચમચી દઈશું. થોડુંક અહીં સ્પાઇસી કરવાનું છે. થોડો ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન આમચૂર મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને 2 મિનિટ માટે ચડવા દઈશું. બટેટામાં બધો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે અને ચડી ગયો છે. હવે આ સમયે આપણે અડધું મેશ કરેલો બટેટું મિક્સ કરી દઈશું અને સાથે જરૂર મુજબ પાણી પણ, અને બરાબર બધું મિક્સ કરી દઈશું. આપણું બટેટાનું શાક પણ બનીને રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપર થોડી કોથમીરથી તેને ગાર્નિશ કરીશું. અને હવે આપણે બનાવીશું પૂરી. તમે જોઈ શકો છો આપણી દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો છે. હવે મેં તેમાંથી લુવા બનાવીને ગોળા બનાવી નાખ્યા છે. હવે આપણે તેની પૂરી વણીને તળીશું. પૂરી તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે પૂરી તળીશું. તમે જોઈ શકો છો આપણી પૂરી ફૂલીને સરસ થઈ છે. આવી રીતે એક પછી એક બધી પૂરી તળી લેવી. મેં અહીં ડીશ સર્વ કરી છે. તેમાં દાળની ઉપર આપણે બટેટાનું શાક એડ કરીશું. મેં અહીં ડુંગળી અને લીલા મરચાં
સાથે લીધા છે.